વલસાડ તાલુકા પંચાયત જુજવા બેઠક ભાજપના ખાતામાં ધર્મેશ પટેલ બિનહરીફ જાહેર. વલસાડ તાલુકો પંચાયતની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણોમાં સતત ફેરફાર વચ્ચે હવે જુજવા બેઠક ભાજપના ખાતામાં જતી રહી છે. ભાજપ પક્ષના ઉમેદવાર ધર્મેશકુમાર શંકરભાઈ પટેલ બિનહરીફ જાહેર થતાં ભાજપમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ જુજવા બેઠક માટે કુલ 3 ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ પક્ષમાંથી વિમલ મગનભાઈ પટેલ, આમ આદમી પાર્ટીમાંથી અમિત સુરેશભાઈ પટેલ અને ભાજપ પક્ષમાંથી ધર્મેશકુમાર શંકરભાઈ પટેલનો સમાવેશ થતો હતો. પરંતુ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા સ્પર્ધા એકતરફી બની ગઈ હતી, જેના પરિણામે ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલ બિનહરીફ જાહેર થયા છે. ધર્મેશ પટેલ બિનહરીફ જાહેર થતાં તેમના સમર્થકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. સ્થળ પર જ સમર્થકોએ મીઠાઈ વહેંચી જીતનો જશ્ન મનાવ્યો હતો. આ સાથે જ વલસાડ તાલુકા પંચાયતની રાજકીય પરિસ્થિતિમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચૂંટણી પહેલા જ કેટલીક બેઠકો બિનહરીફ ભાજપના ફાળે જતા રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. સૌપ્રથમ તો નમસ્કાર સૌને. જે અત્યારે મીડિયાના આપણા જે છે એમનો પણ આભાર કે જો આપણે હાલ અમારી પાસે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો. સૌ પ્રથમ તો દેશના વડાપ્રધાન જેમણે આટલો મોટો બહોળો પ્રમાણમાં વિકાસ કર્યો છે એ હિસાબે અહીં ગુજરાત લેવલ પર પણ એટલો વિકાસ થયો છે, એ જ હિસાબે આપણા વલસાડમાં પણ વિકાસ થયો છે. શ્રેષ્ઠ નેતૃત્વ જે અમારું વલસાડનું પણ છે એમનો બી ખૂબ ખૂબ આભાર, જેથી જેમણે એટલો વિકાસ એવી રીતના કર્યો છે કે આપણા બધા જ સંગઠનના અને પદાધિકારીઓ છે એમણે પણ વિકાસ કર્યો છે. તો એના હિસાબે જે કોઈ આજે અત્યારે અમે બિનહરીફ થયા એવું અમને જાણવા મળ્યું છે, તો બિનહરીફ થયા એ મારા થકી નથી થયા, પાર્ટી થકી થયા છે. પાર્ટીએ જે અમારા એરિયામાં જે વિકાસ કર્યો છે, એમણે જે વિકાસ કર્યો છે, પાર્ટીએ જે આગળના સંગઠનના જે તે કોઈ પદાધિકારી હતા, જે કોઈ નેતાઓ હતા, એમણે જે વિકાસ કર્યો છે એ વિકાસ જોઈને જેમણે પણ પોતાની ઉમેદવારી ખેંચી છે. મારા હિસાબે 2 અમારા કેન્ડિડેટ હતા, સામે કોંગ્રેસ પક્ષના એક કેન્ડિડેટ હતા જેમનું નામ છે વિમલભાઈ, એ જે વસિયાના હતા એમણે પણ ખેંચી લીધું છે. અને એક હતા જુજવાના જે અમિતભાઈ હતા, એ આમ આદમી પાર્ટીના હતા, એમણે પણ જુજવા ગામનો વિકાસ અને આજુબાજુના જે વિકાસ જોયો હશે એના હિસાબે એમણે બી વિચાર્યું હશે કે આવનારા દિવસોમાં અમારા ગામનો પણ વિકાસ થાય અને તે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જ કરી શકે, એટલા માટે એમણે ઉમેદવારી ખેંચી. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આવનારા દિવસોમાં જે કોઈ અમને પાર્ટી આદેશ આપશે તે હિસાબે અમે કામો કરીશું અને પાર્ટીની ગાઈડલાઈન મુજબ જ અમે કામો કરીશું એવો હું વિશ્વાસ આપું છું. અને અમારા વિસ્તારના વસિયર છે, અટકપાડી છે, પાથરી છે, જુજવા છે, એ જે અમારા 4 ગામો લાગે છે એમનો એ જનતાનો પણ હું આભાર માનું છું કે જેથી કરીને હું આવનારા દિવસમાં એમનો પણ જે સંતોષકારક જવાબ આપીશ, સંતોષકારક કામગીરી કરવાની કોશિશ કરીશ. મારા થકી જેટલું બી કામ થશે એ લોકોને હું સંતોષકારક કરવાની બનતા પ્રયત્ન મેં કરીશ.